નમસ્કાર, હું પેમેન્ટ બીઝેડ ગ્રુપનું જે ભૂત છે ધૂણી રહેવું છે, પણ બીઝેડ ગ્રુપમાં જે સર્વે સર્વાશે એ હજુ આશ્ચર્યજનક રીતે સીઆઈડી ક્રાઇમની પકડથી દૂર છે. આ દેશમાં વિજય માલ્યા, નીરવ મોદી, ઘણા બધા જેને દેશ છોડ્યો, વાતો ઘણી થઈ, અમે લાવીશું બધાને, પરંતુ હજી રાહ જોવાઈ રહી છે. એ જ રીતે કે જેવા છોટાઉદેપુરમાં અમુક ગામડાઓમાં રસ્તાની રાહ જોવાઈ રહી છે આઝાદી બાદ, અને પ્રસૂતાઓને ખાટલામાં કે જોડીમાં લઈને એમ્બ્યુલન્સ સુધી લઈ જવાય છે. પણ બીઝેડ ગ્રુપમાં રોજે રોજ નવું શું છે? રોજ નવા વિડીયો આવી રહ્યા છે. કોઈ પણ ખરા, રીલ્સનો જમાનો છે, નવરા બેઠા કરવું શું? પણ પૈસા છાપવાના આ ઓલરાઉન્ડરના કારનામાં જે એક પછી એક સામે આવી રહ્યા છે, તેને જોઈને તમે પણ આશ્ચર્ય પામી જશો. રાજનેતા, અધિકારીઓ, પોલીસ કર્મીઓ, શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, શું આ બધાએ રોકાણ કર્યું છે? ભાગ્યે જ કોઈ બાકાત હશે કે બીઝેડ ગ્રુપમાં રોકાણ નહીં કર્યું હોય. હા, એ વાત અલગ છે, કોઈ ખુલીને એવું નથી આવ્યું કે અમને અમારા પૈસા નથી મળ્યા, જે દાવો થઈ રહ્યો છે. પણ પ્રક્રિયા તો થઈ રહી છે. એક પછી એક બ્રાન્ચમાં સીઆઈડી ક્રાઇમની તપાસ થઈ રહી છે. પણ આજે એક સ્ક્રીનશોટ વાયરલ થયો. સ્ક્રીનશોટ સાથે ફોટોઝ પણ વાયરલ થયા, અને ફોટોઝમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023 સમયે આશિષ નેહરા અને શુભમન ગિલ. આશિષ નેહરા ત્યારે કોચ હતા, ગુજરાત ટાઇટન્સ આઈપીએલની ફ્રેન્ચાઇઝી છે. શુભમન ગિલ કેપ્ટન. આ બંને સાથે લોબીમાં ફોટો પડાવે છે, અને ફોટો વાયરલ થાય છે. ફોટો તો આજકાલ ક્રિકેટરો સાથે ઘણા સામાન્ય લોકો પણ પડાવે. પણ વાત ત્યાંથી નથી અટકતી. કોઈ પણ મેચના આગલા દિવસે પ્રેક્ટિસ સેશન હોય છે. સ્પોર્ટ્સના પત્રકાર હોવાના નાતે એ વાતનો અંદાજો હોય છે કે જે ડ્રેસઅપમાં આ ખેલાડીઓ છે એ ડ્રેસઅપ ઓન મેચ ડેનું નથી. પણ જે જગ્યાએ પહોંચ્યા છે ડ્રેસિંગ રૂમ સાઈડની લોબીમાં, મતલબ કે એ વજૂદ અને દબદબો તો હશે જ કે આટલા બિંદાસ ક્રિકેટર સાથે, કેપ્ટન સાથે અને ટીમના કોચ સાથે ફોટો પડાવી શકે. હવે ફોટો તો વાયરલ થયા, એમાં કંઈ નવી વાત નથી. પણ ફોટો પછી જે એક સ્ક્રીનશોટ જે વાયરલ થઈ રહ્યો છે, એ સ્ક્રીનશોટ પણ ટીવી સ્ક્રીન પર લાવો. આ તો એફિડેવિટ છે. સ્ક્રીનશોટ લાવો, 58 નંબરમાં બીજો સ્ક્રીનશોટ ભરેલો છે. શુભમન ગિલ પણ આમાં રોકાણ કરે છે, એ પ્રકારનો સ્ક્રીનશોટ ફરી રહ્યો છે. આ સ્ક્રીનશોટ વાયા સોશિયલ મીડિયા અમારી પાસે આવ્યો, અને તમને જાણીને નવાઈ લાગશે કે એજન્ટો આ સ્ક્રીનશોટ ફેરવી રહ્યા છે, અથવા તો જે અલગ અલગ સેમિનાર ભરાય તો સેમિનારમાં સ્ક્રીનશોટ બતાવાતો પણ ખરા, અને સ્ક્રીનશોટ બતાવીને એ અહેસાસ જતાવવાનો પ્રયાસ કરવામાં આવતો કે બીઝેડ કેટલું મોટું ગ્રુપ છે, ભારતીય ક્રિકેટરો પણ રોકાણ કરે છે. તો તમે તો ચિંતા કરો જ માં. જો ભારતીય ક્રિકેટરોને વિશ્વાસ છે અકોર્ડિંગ ટુ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને બીઝેડ ગ્રુપ, તો તમારે શું ચિંતા કરવાની જરૂર છે? તો હેવીવેઇટ નામો, સાધુ સંતો, રાજકારણીઓ, ડાયરા કરો, મોટા ફંક્શન કરો, ચકાચોંધમાં સોનાના મુકટ પહેરો, પાઘડી પહેરો, આ બધું જ પહેરો, અને આ પ્રકારના કાર્યક્રમોથી તમે અંજાઈ જાઓ, તમે વિશ્વાસમાં આવો, અને તમે રોકાણ કરવા માટે એક સ્ટેપ વધુ આગળ વધારો. શું આ પ્રકારની ટ્રીક છે, અથવા તો ખરેખર ક્રિકેટરો રોકાણ કર્યું છે? આ તપાસનો વિષય છે કે આ બધી જ ટ્રીક હતી જે અલગ અલગ સેમિનારમાં અલગ અલગ રોકાણકારોને કહેવામાં આવતી હતી, અને એના થકી રોકાણ કરવામાં આવતું હતું. હવે પછીના એક એફિડેવિટ અમારી પાસે આવ્યા છે એક્સક્લુઝિવલી. આ એફિડેવિટ છે જે રોકાણ કરો રાણાસર બ્રાન્ચનું છે, કેમ કે અલગ અલગ બ્રાન્ચમાં રેડ પડી રહી છે, સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે, રકમથી માંડી બધું જ છે. અમુક જગ્યાએ થોડા કલર બાર મારેલા છે, કેમ કે ઘણી બધી વસ્તુઓ ગુપ્ત રાખવી જોઈએ. આમ તો રોકાણમાંથી કોઈ બાકાત નથી, પણ આ પ્રકારના કરાર થતા, એફિડેવિટ થતા રોકાણકારો સાથે. તો આ બધી જ વસ્તુઓમાં સવાલ એ છે કે શું ભૂપેન્દ્રસિંહ ઝાલા પૈસા છાપવામાં એટલો મોટો ઓલરાઉન્ડર છે કે આઈપીએલમાં પોતે ટીમ ખરીદશે એવા સપના પણ જોતો હતો, અથવા તો સેમિનારમાં આ વાતો કહેતા પણ હતા. આ એ વાત અલગ છે. ટિકિટમાંથી જરી ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેંચ્યું, આગળના જે કમિટમેન્ટ હોય, અને રાજકીય લોબીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને ટિકિટ મળે કે ન મળે, કોઈ રાજકીય નેતાના છોકરાના ભવિષ્ય, રાજકીય ભવિષ્યને લઈને પણ સવાલો ઊભા થાય તો પાછળથી કાવતરા, બધું જ ચર્ચાઓ ચાલતી રહેશે. પણ હકીકત કે તથ્ય શું છે
એ રાજકારણીઓ જાણે, પણ સવાલ આ પૈસાનો છે, જે આમ જનતાના પૈસે તાગડધીના થઈ રહી છે, અથવા તો આ પૈસા ક્યાં ક્યાં ફેરવ્યા છે. આ વાતમાં કેટલો દમ છે. બે ખાસ અમારા સહયોગી જોડાશે સ્ટુડિયોમાંથી, રજત પરમાર અને અરવલ્લીથી જોડાશે રાકેશ પટેલ. બંનેનું સ્વાગત છે. રજત, પહેલા તો આ સ્ક્રીનશોટથી વાત કરીએ. શુભમન ગિલ પણ બીઝેડમાં રોકાણ કરે છે. જી બિલકુલ નહીં, વાત આ નથી અટકતી. હવે રોકાણ કરે છે કે નહીં શુભમન ગિલ કે ગુજરાત ટાઇટન્સ કે બીસીસીઆઈ જે ઓફિશિયલ્સ જે છે, કદાચ આમાં બહુ મોટું નામ ખુલે તો સ્ટેટમેન્ટ આપશે, પણ આ ખાલી સ્ક્રીનશોટ લોકોને આકર્ષવા માટે હતો કે ખરેખર આ પ્રકારની સ્થિતિ હોઈ પણ શકે? જી બિલકુલથી પ્રવીણ, આપણે જો આ વાત કરીએ તો આ કૌભાંડ છેલ્લા એક અઠવાડિયાથી માર્કેટમાં ચાલી રહ્યું છે, અને આ કૌભાંડ બહાર આવ્યા પછી મોટા ભાગના દિગ્ગજ સેલિબ્રિટીઓ અને ક્રિકેટરોના નામ પણ આમાં સામેલ હોય એવું સામે આવી રહ્યું છે. ત્યારે અત્યારની જો વાત કરીએ તો અત્યારે એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે, જે સ્ક્રીનશોટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયરો આમાં બીઝેડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. હવે આ સાચું છે કે ખોટું એ બાબતે તપાસ થવી જોઈએ, પરંતુ એજન્ટો સાથે અમે વાત કરી ત્યારે એજન્ટો દ્વારા કહેવામાં આવ્યું કે આ સ્ક્રીનશોટનો ઉપયોગ જે તે સેમિનારોમાં થતો હતો, અને સેમિનારોમાં એવું કહેવામાં આવતું હતું કે આ દિગ્ગજ ક્રિકેટરોએ બીઝેડમાં રોકાણ કર્યું છે, તો તમે પણ રોકાણ કરો અને ઊંચું વળતર મેળવો. બીજો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બીઝેડ ગ્રુપનો ઓનર ભૂપેન્દ્રસિંહ ઝાલા છે, એ અન્ય ક્રિકેટરો સાથે, ઇન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટરો સાથે, ભાજપના નેતાઓ સાથે, કોંગ્રેસના નેતાઓ સાથે કે બીજા કોઈ દિગ્ગજ સેલિબ્રિટી સોનુ સૂદ છે એમની સાથે જોવા મળી રહ્યો છે, રાજભા ગઢવી ડાયરો કરે છે એમની સાથે જોવા મળી રહ્યો છે. મતલબ તમે સમજી શકો છો કે આ માણસે કેટલું મોટું પોતાનું એક નેટવર્ક પેરેલલ ઊભું કરેલું હતું. આ નેટવર્કમાં કેટલા લોકો અંદર સામેલ હતા, અને આ નેટવર્કમાં કોને કોને ઇન્વેસ્ટમેન્ટ છે, વ્હાઇટ ઇન્વેસ્ટમેન્ટ છે, બ્લેક ઇન્વેસ્ટમેન્ટ છે, બિટકોઇન છે, આ તમામ મામલે તપાસ થવી જોઈએ. આ તમામ મામલે સીઆઈડીએ જવાબ આપવો જોઈએ, પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારની આધિકારિક પુષ્ટિ કરી નથી સીઆઈડી અત્યારે ફરિયાદોના, પીડિતોના, વિક્ટિમોના સ્ટેટમેન્ટ લેવા માટે જઈ રહી છે, પરંતુ અત્યારે કોઈ બહાર આવવા તૈયાર નથી. એજન્ટો પણ એવું કહી રહ્યા છે કે અમને અમારા પૈસા પાછા મળી જવાના છે, ભૂપેન્દ્રસિંહ ઝાલા પાછા આવી જવાના છે, એમને કંઈ જ થવાનું નથી. આવા વોટ્સઅપ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. તો આ બાબતે પણ સીઆઈડી શું કરી રહી છે તે બાબતે હજુ તો કોઈ આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે અને એને કોને રાજકીય બળ પૂરું પાડતું હતું એ મોટો સવાલ છે. ક્રાઇમ બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમથી માંડીને બધા જ જાબાઝ અધિકારીઓ જમ્મુ કાશ્મીરથી અને પંજાબથી આરોપીઓ પકડી લાવે છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં રજત પરમાર શું ચર્ચાઈ રહ્યું છે? હજુ પોલીસ પકડથી દૂર છે અથવા ક્યાં છે શું નહીં? પત્રકારો સાથે ફોન પર તો વાતચીત થઈ રહી છે. આ કૌભાંડ સાથે જ્યારે કૌભાંડ આ બહાર આવ્યું એના બીજા જ દિવસે સીઆઈડી ક્રાઇમે પ્રેસ કરી હતી, અને પ્રેસમાં સીઆઈડી ક્રાઇમના વડાએ એવું જણાવ્યું હતું કે અમે લોકો 1 મહિનાથી આના ઉપર વોચ ગોઠવીને બેઠા હતા, સર્વેલન્સ ઉપર હતી. બીઝેડની કંપનીઓ, બીઝેડના ઓનર, બીઝેડના એમ્પ્લોય, કોના ઉપર સર્વેલન્સ હતું એ હજુ માહિતી નથી, પરંતુ એ લોકોએ એવું સ્ટેટમેન્ટ આપ્યું સીઆઈડીએ કે અમે આમના ઉપર વોચ રાખી રહ્યા હતા. જો તમે વોચ રાખી રહ્યા હતા તો આ માણસ ક્યાં ગયો એ તો સીઆઈડીને ખબર હોવી જોઈએ, અથવા તો સીઆઈડી ગણતરીના દિવસોમાં, ગણતરીના કલાકોમાં આતંકવાદીઓ પકડી લેતી હોય તો આ તો એક સામાન્ય માણસ કહી શકાય સીઆઈડી માટે. તો આ માણસ ક્યાં ગયો એ પણ મોટો સવાલ છે. ઓકે રજત, એક સવાલ હજી ઇમ્પોર્ટન્ટ બાકી છે, પણ એ પહેલા રાકેશ, આ જે એક તો શુભમન ગિલના ફોટો વાયરલ થઈ રહ્યા છે, એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ આ ક્રિકેટરો પણ બીઝેડમાં રોકાણ કરે છે, માત્ર રોકાણકારોને બાટલીમાં ઉતારવા માટે હતું આ બધું જ, કે ખરેખર રાજનેતાઓ, પોલીસ અધિકારીઓ, નિવૃત્ત શિક્ષકો આ બધાથી માનીને કોઈ બાકાત નથી બીઝેડથી, રોકાણ બધાએ કર્યું છે. તો આજે સર્ચ ઓપરેશન ને બધું અલગ અલગ બ્રાન્ચમાં ચાલી રહ્યું છે. સ્થાનિક સ્તરે લોકોનું શું કહેવું છે? કોઈ શું બહાર આવે છે, અથવા તો શું એવી ચર્ચા છે કે હવે તો રૂપિયા બ્લોક થઈ ગયા? શું ગળામાં હાડકું ફસાઈ ગયું એવી સ્થિતિ છે એજન્ટો અને રોકાણકારોની, કે ચિત્ર જુદું છે? કેમ કે એક તો સેફ એના નારા સાથે પણ એજન્ટો સોશિયલ મીડિયામાં પ્રચાર કરી રહ્યા છે. આ નારો ખુદ તો ભાજપનો છે આમ તો, પણ જે છે ભાજપના નેતા, ભાજપના કાર્યકર હતા ભૂપેન્દ્રસિંહ ઝાલા, પણ એજન્ટોને શું હજુ વિશ્વાસ છે કે નહીં આવશે? ભૂપેન્દ્રસિંહ ઝાલા આવશે, તમે ચિંતા ન કરો, થઈ જશે કંઈક ને કંઈક. શિલ્પભાઈ ચોક્કસ જણાવી દો કે બીઝેડ કૌભાંડ એ નાનું કૌભાંડ નથી. આ કૌભાંડ જે ચાલતું હતું એને કઈ રીતે એકના ડબલ થતા હતા એ લોકોને તો ખબર જ હતી, પરંતુ જે રીતે આ ગોઠવણ ચાલતી હતી, જે રીતે આ લોકોને આંજવવાનું જે કામ હતું, લોકો અંજાઈ જતા હતા, એટલા માટે આ ક્રિકેટરો
અને જે આ રીતના સેલિબ્રિટી હતા એમને એની જો એનો સેમિનાર એના અંદર એમને બતાવવામાં આવતા હતા અને એમને કહેવામાં આવતું કે આવા લોકો જો રોકાણ કરતા હોય તો તમે તો કરશો તો શું ફરક પડવાનો છે. આ લોકો જે આટલા મોટા માણસો તો કરતા હોય તો અમારામાં તમારે પૈસા રોકવાથી તમારા પૈસો સેફ છે, અમારી પાસે છે ને અમે તમને કમાઈને આપીશું. આ રીતે લોકોને એક એમના સ્કીમના અંદર લાવવા માટે એક આ વ્યવસ્થિત તરીકે આવા સ્ક્રીનશોટનો ઉપયોગ થતો હતો. બીજી વાત રહી કે જે રીતે સર્વેલન્સ કરવામાં ત્યાં આગળ સીઆઈડી ક્રીમ જે ટીમ હતી એને કીધું હતું કે ભાઈ અમે 1 મહિના ત્યાં કરી રહ્યા હતા. છેલ્લે જો ભૂપેન્દ્રસિંહ ઝાલાની વાત કરે તો છેલ્લા 1 વાગ્યા સુધી જે દિવસે રેડ થઈ એ દિવસે 1 વાગ્યા સુધી હિંમતનગરમાં જ હતા. તો 1 વાગ્યા સુધી હિંમતનગરમાં હતા અને લગભગ 2:30-3 વાગ્યાની આસપાસ ત્યાં આગળ એ સીઆઈડી ક્રાઇમની ટીમ ચાટકે છે. તો ભૂપેન્દ્રસિંહને કેમ એ લોકોએ કોર્ડન ના કર્યું એ પણ સવાલ લોકોના અંદર ચર્ચાઈ રહ્યો છે. શું સરકાર તપાસ કરી, સીઆઈડી ક્રાઇમ જે તપાસ કરી છે તપાસનું તથ્ય અને છેક સુધી પહોંચશે અને ખરેખર આરોપીઓને લાવશે, ખરેખર લોકોના નાણાં પાછા અપાવશે, એ પણ એક મોટો સવાલ છે. પરંતુ જ્યાં રોકાણકારો છે, રોકાણકારો સામે આવવાનું નામ નથી લેતા એનું મૂળ કારણ એવું છે કે 5 થી 6 તારીખના અંદર એ લોકોને પેમેન્ટ પડતું હતું. એ લોકો હવે કાલે 5 તારીખ છે અને 6 તારીખ પણ પ્રમદેશ થઈ જશે. એ લોકો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ ગમે ત્યાંથી પેમેન્ટ આવશે. અને સોશિયલ મીડિયાના અંદર એ લોકો હજુ પણ એના જે નાગરિકો છે, એના જે ઠેકેદારો છે એવું કહી રહ્યા છે લોકોને કે ભાઈ તમારા પૈસા સેફ છે, ચિંતા ના કરો. ભૂપેન્દ્રસિંહ પાસે તો 20,000 કરોડ છે અને પૈસા તમારા આવી જશે. એવું પણ લોકો ક્યાંક ને ક્યાંક એમના જે રોકાણકારો છે એમના એજન્ટો એમને આવો દિલાસો આપી રહ્યા છે. એટલે આ સ્કીમના અંદર જે લોકો રોકાણકારો છે એ પોતે આવડું મોટું કૌભાંડ બહાર ના આવે ને અમે ના ફસાઈએ એટલા માટે ભલે ભૂપેન્દ્રસિંહ અહીં નથી છતાં પણ એ પોતે આ જે ઘટના છે એના અંદર પોતે આરોપી ના બને એટલા માટે આવી રીતે લોકોને હજુ પણ ફૂસલાવી રહ્યા છે. એમને એજન્ટોને ખરેખર ડર છે કે અમે પણ આમાં ક્યાંક ફસાઈ જશું અથવા તો આશ્વસ્ત છે અથવા તો દિલાસો આપી રહ્યા છે માત્ર રોકાણકારોને? નહીં, ચોક્કસ એજન્ટોના અંદર બી ચેનલ પદ્ધતિ એજન્ટો બનેલા છે. એજન્ટોને ખબર છે કે આ પૈસા અમે રોકાયા છે અને કાલે આ જો અત્યારે તાત્કાલિક થશે તો સીઆઈડી ક્રાઇમ અમને પણ પકડી લેશે અને જો ફરિયાદ થશે તો અમારું નામ તો આવવાનું છે. એટલે એમનું નામ આવે ના આવે એટલા માટે એમના પોતાના હિત ખાતર જ એ લોકો આ રીતે પોસ્ટાઈ રહ્યા છે. એમને પણ ખબર છે કે પૈસા આવે કન્ડિશન નથી, કારણ કે આટલા બધા પૈસા આવે ક્યાં ગયા કોને ખબર નથી. અમુક ઘટનાઓના અંદર તો એવું છે કે ભૂપેન્દ્રસિંહના નામે એમના એજન્ટોએ પૈસા લીધા પણ મૂળ સુધી તો પહોંચ્યા જ નથી. અમુક પૈસા તો ભૂપેન્દ્રસિંહની ઓફિસ પણ નથી પહોંચ્યા. એટલે સવાલ એ છે કે આના અંદર કૌભાંડના અંદર થેલા ભરી ભરીને પૈસા આવતા, થેલા ભરી ભરીને જતા હતા. ભૂપેન્દ્રસિંહ ડાયરાઓમાં ફરતો હતો, આવા સેલિબ્રિટીના સાથે ફરતો હતો. એટલે ક્યાં હિસાબ છે, ક્યાં પૈસો આવે છે એને પણ પૂરતી ખ્યાલ તો હતો જ નહીં, કારણ કે એની જોડે એ ટાઈપના એવા માણસો હતા કે આનું વ્યવસ્થિત આયોજન થાય, 1-1 રૂપિયાનો પાઈનો હિસાબ રહે, કારણ કે એને પાઈનો હિસાબ રાખીને કોઈ કામ હતું જ નહીં. એને ક્યાં પાછા આપવાના? એને પોતાને તો ખબર જ હતી હું જે કરી રહ્યો છું ખોટું કરી રહ્યો છું. એટલા માટે એને કોઈ હિસાબ રાખ્યો જ નથી. એને જેવા પૈસા આવ્યા એ પૈસા લોકો પર લૂંટાવ્યા છે, સેલિબ્રિટીઓ પર લૂંટાવાયા, રાજનેતાઓ પર લૂંટાવ્યા, મોટી મોટી ગિફ્ટો આપીએ, આઈફોનના અંદર સોનાના કવર આપ્યા, કઈક લોકોને ગાડીઓ પણ આપી છે એ વાત છે. પરંતુ હવે સીઆઈડી ક્રાઇમની તપાસના અંદર જે બહાર આવશે પછી જ ખબર પડશે કે શું આ સોનાની પાઘડી વાળો વિડીયો સાચો છે કે ખાલી વરખ પહેરાવ્યું છે? સોનાની પાઘડી આપી છે પણ એ ચોક્કસ વાત છે, પણ એ પાઘડી ક્યાં બની, કયા સોનીએ બનાવી, ખરેખર આ જે પાઘડી હતી આવી તો પાઘડી અત્યારે માર્કેટના અંદર આ ટાઈપનું કેમિકલ લગાવીને પણ બનાવવા આવતી હોય છે. એટલે લોકોને તો ખબર નથી ને બજારમાં કોઈ વેચવા પણ જવાના નતા અને એ પાઘડી તો ભૂપેન્દ્રસિંહને જ પહેરવાની હતી. એટલે એ પહેરી છે અને સોનાની જે ડુપ્લિકેટ છે એ તો હવે ભૂપેન્દ્રસિંહને જ ખબર હોય. પરંતુ આવું કઈ હતું જ નહીં. લોકોને આંજવા માટેના એક સતત પ્રયત્નો થઈ રહ્યા હતા. લોકો ઇન્વેસ્ટરો એના અંદર આવે, અંજાઈ જાય. ત્યાં આગળ મોટી હોટલોના અંદર કાર્યક્રમો થતા હતા, મોટી મોટી ગિફ્ટો આપવામાં આવતી હતી. જેને મર્સિડીઝ આપી છે એવા લોકોને ત્યાં આગળ સ્ટેજ પર બોલાવીને એમને કહેવામાં આવતું હતું કે આ વ્યક્તિ 200 કરોડનો ધંધો લાવે છે, આ પોતે સ્વિફ્ટ મર્સિડીઝના અંદર ફરે છે, તમે પણ આવું કરી શકો છો, તમારા પણ આ શક્તિઓ છે. આ રીતે મોટિવેશન સ્પીચો આપવામાં આવતી હતી ને આ રીતે લોકોને ફસાવવામાં આવતું. જી પ્રવીણ. ઓકે, નેટવર્ક માર્કેટિંગનો તો વર્ષો થઈ ગયા પણ આ થોડીક અલગ સ્ટાઇલ છે. રજત, હવે થોડા એજન્ટ ઉપર જ આવીએ. સૌથી મોટી વાત એવી ચર્ચા છે કે આમાં રાજકીય લોગી પણ કામ ધંધે લાગી ગઈ છે. હું ટિકિટની વાત નથી કરી રહ્યો. જે એજન્ટ છે, જે રાકેશે મહત્વની વાત કરી કે અમુક પૈસા ભૂપેન્દ્ર સુધી પહોંચ્યા જ નથી, ઓફિસ સુધી નથી પહોંચ્યા અને એજન્ટો હજુ આશ્વાસન આપી રહ્યા છે, એક હે તો સેફ એના નારા લગાવી રહ્યા છે, પૈસા આવી જશે, ચિંતા ન કરો. પણ બીજી તરફ રાજકીય લોબી પણ શું એજન્ટોનો સંપર્ક કરી રહી હશે અથવા તો એજન્ટોને ખરેખર ડર છે કે એ પણ આમાં ભેળવાઈ જશે જાણ્યા જોયા વગર? એટલે ગ્રાઉન્ડ ઉપર ચાલી શું રહ્યું છે રજત? ગ્રાઉન્ડ પર પરિસ્થિતિ અત્યારે જોવા જઈએ તો બીઝેડ ગ્રુપના કૌભાંડ બહાર આવ્યા બાદ મોટા ભાગના સરકારી કર્મચારીઓ આમાં જોડાયેલા હતા જે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને સરકારી કર્મચારીઓ પોતાના પૈસા તો ઇન્વેસ્ટ કરતા હતા પરંતુ એની સાથે એ બીજા લોકોને પણ અંદર એક પોતાના પિરામિડ સ્કીમમાં લેતા હતા જેના કારણે એમને પણ કમિશન મળે. એટલે અત્યારે એજન્ટ બી શિક્ષક છે
અને વિક્ટિમ બી શિક્ષક છે. અત્યારે પરિસ્થિતિ માર્કેટમાં આવી છે. અને બીજી એક વસ્તુ છે કે એની જોડે સરકારી નોકરી છે અને શિક્ષકોની સરાફી મંડળીમાંથી શિક્ષકોને 1% ઉપર કે 0.9% ઉપર એમને 11 લાખ સુધીની લોન આપવામાં આવતી હોય છે પ્રવીણ. અને આ લોન એમને 1%ની ત્યાંથી ઉઠાવી અને અહીંયાથી 5 થી 7% વળતર મેળવવા માટે બીઝેડમાં રોકી છે, જેના કારણે લોનના કારણે એમને ઇન્કમ ટેક્સ ભરવો ના પડે એવી પણ સ્થિતિ છે. એટલે આ લોકોએ પોતાની પત્નીના નામે, બાળકના નામે, કોઈ પણના નામે એક એકાઉન્ટ ખોલીને બીઝેડમાં પૈસા રોક્યા છે અને સરકારી લોન ઉઠાવી છે. એટલે આવનારા સમયમાં શિક્ષણ વિભાગમાં પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છે કે આવનારા સમયમાં જો તપાસ કરવામાં આવે તો છેલ્લા 1, 2, 5 વર્ષમાં શિક્ષકોએ વણજોઈતી કેટલી લોન ઉપાડી છે અને આ લોન ક્યાં વાપરવામાં આવી છે એ પણ પ્રશ્ન છે પ્રવીણ. રજત, તો આમાં પ્રફુલ્લ પાનસેરિયા તો કહી ચૂક્યા છે શિક્ષકોનો કોઈ રોલ હશે તો કાર્યવાહી થશે. આમ પણ શિક્ષકોની ઘટ છે, હજારો શિક્ષકો હજી શાળા કે ક્લાસરૂમમાં પહોંચ્યા નથી. તો આ કિસ્સામાં તો કદાચ કયો શિક્ષક બાકાત હશે? તમે જે લોન અથવા તો એક સરાફીના સરકારી કર્મચારી શિક્ષક તરીકે જે તમને બેનિફિટ મળે છે એ પૈસાને પણ ફેરવવામાં આવતા હોય તો શું લાગે છે કે આ પરિસ્થિતિમાં એનાથી મોટો હડકંપ શિક્ષણ જગતમાં પણ મળશે ઉત્તર ગુજરાતમાં? બિલકુલથી પ્રવીણ. સાબરકાંઠામાં અને અરવલ્લીમાં સૌથી વધારે શિક્ષકો છે જે આ બીઝેડ ગ્રુપમાં સંકળાયેલા છે અને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે અરવલ્લી અને સાબરકાંઠાના જ ફક્ત 1000 શિક્ષકો આમાં જોડાયેલા છે અને જેમાં શિક્ષકો છે એમને 5 લાખથી લઈને 11 લાખ સુધીની લોન લીધેલી છે. આમાં એજન્ટ બન્યા છે. પણ શિક્ષકો એટલા માટે બચી જશે આમાંથી કારણ કે શિક્ષકોએ પોતાની પત્ની, પુત્રવધુ કાં તો પોતાના દીકરાના નામે બીઝેડમાં એકાઉન્ટ ખોલાવ્યું છે અને આ સરાફી મંડળીનો કોઈ હિસાબ નથી હોતો. સરાફી મંડળીમાંથી શિક્ષકો જ જામીન હોય છે, શિક્ષકો જ લોન ધરે છે અને શિક્ષકોના પગારમાંથી જ આ લોન કપાય છે. ઓકે રજત, રોકવા માંગીશ, એક મોટી અપડેટ આવી રહી છે કેમ કે જીએસટીવી એક જવાબદાર માધ્યમ તરીકે જ્યારે સવાલ ઉઠાવે તો એની નોંધ લેવી પડતી હોય છે. હવે બીઝેડ ગ્રુપ મામલે સીઆઈડી ક્રાઇમની પ્રેસ ચાલે છે અને ક્રિકેટરોના જે રોકાણની વાત હતી તેમના નામ બહાર આવ્યા છે. કેટલાક ક્રિકેટરના નામ બહાર આવ્યા છે જેને બીઝેડમાં રોકાણ કર્યું છે. શુભમન ગિલ સાથેના ફોટા, આશિષ નેહરા સાથેના ફોટોઝ, 5 થી 6 ક્રિકેટરોએ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સ્કીમમાં રોકાણ કર્યું તેવું સીઆઈડી ક્રાઇમનું કહેવું છે. 22 મિલકતો ભૂપેન્દ્રસિંહ ઝાલાની સામે આવી છે. હવે જેને રોકાણ કર્યું છે ક્રિકેટરના નામ શું છે એ પણ આવશે સામે સીઆઈડી ક્રાઇમ જો જાહેર કરશે તો. પણ જે ફોટા ફરી રહ્યા હતા એ ફોટા રૂઆબ જમાવવા માટે તો હતા જ, પરંતુ ક્રિકેટરો માટે પણ હતા કે જે ક્રિકેટર પણ બીઝેડમાં ઇન્વેસ્ટ કરતા હતા. એક સમયે સહારાનું ચેપ્ટર આવ્યું હતું, એમબી વેલીમાં ફ્લેટ અપાયા હતા, એ ચેપ્ટર આખું અલગ હતું. પણ છેલ્લા 10-15 દિવસથી, 1 મહિનાથી જે નામ ચર્ચાઈ રહ્યું છે અને એમાં પણ ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટાર્સ જો શુભમન ગિલ રોકાણ કરતા હોય એવી વાત સામે આવે તો આ તો કદાચ આ મેસેજ સીધો સીઆઈડી ક્રાઇમ થકી જે તે ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈ સુધી પણ પહોંચે. કેમ કે સીઆઈડી ક્રાઇમ સરકારની એક એજન્સી જો એમ કહી રહી હોય કે 6000 કરોડની આસપાસનો આ ખેલ છે અને આ ખેલમાં અથવા સ્કીમમાં જો ક્રિકેટરોનું પણ રોકાણ હોય તો જીએસટીવીએ જે સવાલ ઉઠાવ્યો હતો કે આમાં ભાગ્યે જ કોઈ બાકાત હશે. નથી બાકાત સરકારી શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને હવે જો ક્રિકેટર સુધી આ છેડો પહોંચ્યો હોય જીએસટીવી બતાવી જ રહ્યું છે જે આવે છે તે. અને શુભમન ગિલ, રજત, 5 થી 6 ક્રિકેટરની વાત સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. 5 થી 6 ક્રિકેટર. એક્સક્લુઝિવ માહિતી સવારથી સામે જીએસટીવી પર ચલાઈ રહી છે તે વાતને અત્યારે સાબિતી મળી છે. સીઆઈડી ક્રાઇમે પોતે પ્રેસ કરીને આ વસ્તુની શક્યતાને નકારી નથી અને ક્રિકેટરોના, દિગ્ગજ ક્રિકેટરોના નામ સામે આવી રહ્યા છે. તો આ આવનારા સમયમાં આમાં કદાચ વધુ નામ જોડાય તેવી શક્યતા છે પ્રવીણ. ઓકે રાકેશ, ક્રિકેટરોના નામે કેટલા સેમિનાર થયા? શું એજન્ટો થકી તમને કોઈ માહિતી મળી છે અથવા રોકાણકારો તરફથી દબાયેલા આવાજ કે ના આમાં બીઝેડમાં તો સ્ટાર ક્રિકેટરો પણ ઇન્વેસ્ટ કરે છે? આ તો હવે સીઆઈડી ક્રાઇમે જાહેર કરી દીધું પ્રેસ કોન્ફરન્સ કરી. જે સ્ક્રીનશોટ જીએસટીવી બપોરે 12 વાગ્યાથી ચલાવી રહ્યું છે, જે ફોટોઝ ચલાવી રહ્યું છે, 50 લાખના રોકાણની વાત છે. શુભમન ગિલ જેવો ક્રિકેટર, સ્ટાર ક્રિકેટર, રાઇઝિંગ ક્રિકેટર, ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન જો ઇન્વેસ્ટ કરતો હોય બીઝેડમાં, આ વાત સાચી હોય તો બાકી શું રહેવું? મતલબ કે પૂરતો ફાયદો ઉઠાવ્યો હશે જમીની સ્તર પર રોકાણકારો સામે આ વાતનો.
શ્રી પ્રવીણ ચોક્કસ જણાવી દો કે જે બીજેડ દ્વારા જે એના સેમિનાર કરવામાં આવતા સેમિનારના અંદર આ રીતે જ એ લોકોને આજવામાં આવતા હતા અને આ રીતે સેલિબ્રિટીને જ બતાવવામાં આવતા હતા. અને હવે તો સીઆઈડી ક્રાઇમે પણ કહી દીધું છે કે ભાઈ ક્રિકેટરો આના અંદર છે, એમનું રોકાણ છે, તો એને કીધું છે ભાઈ ખાલી નામ કોના છે એ તપાસના અંદર બહાર આવે છે, પણ એ તો ચોક્કસ થઈ ગયું કે એના અંદર ક્રિકેટરો પણ એના અંદર રોકાણ કરતા હતા. સવાલ ક્રિકેટરો એકલા નથી, એ સિવાયના નેતાઓ, રાજકીય નેતાઓ પણ છે, ઉચ્ચ અધિકારીઓ પણ છે, પરંતુ કોઈ પણ વ્યક્તિઓ જે પોતાના વાઇડ પૈસા ના હોય એ સિવાયના જે પૈસા હોય એ પૈસા એ બહાર આવવાના થાય અને ક્યારે બહાર નહીં આવે. એ સીઆઈડી ક્રાઇમ પોતે એના લેઝર જે લઈ ગયું છે, એના જે હિસાબો લઈ ગયું છે, એમાંથી જો આંકડો બહાર પાડશે ને એ પ્રેસ કરશે તો જ ખબર પડશે કે ખરેખર કોને કેટલા રૂપિયા. કારણ કે એના અંદર જો એ હિસાબ રાખતો હોય ભૂપેન્દ્રસિંહ, તો એના જે દસ્તાવેજી પુરાવા સીઆઈડી ક્રાઇમે જે કર્યા છે એના અંદર તો ચોક્કસ હશે કે ભાઈ કોને કેટલા રૂપિયા. સવાલ રૂપિયા કરતા હજુ મોટી વાત એ છે કે આ રીતે જે પૈસા રોકવામાં આવતા હતા એના અધિકારીઓ અને આ રીતે જે મોટા માણસો એની જોડે હતા એને લઈને એની જે વાતો કરવામાં આવી છે તે સૂત્રોથી એવી પણ જાણકારી છે કે જે અધિકારીઓ સાથે એમની વાત થતી હતી, આવા ફોન પણ એ રેકોર્ડ કરતો હતો અને એના સેમિનારના અંદર માઇક પર એ ફોન પણ સંભળાવતો હતો કે જો આ સાહેબ શું કહી રહ્યા સાંભળો કે. એટલે આપણું જે રોકાણ છે, બીજેડનું રોકાણ તમારા કરતા ઉચ્ચ અધિકારી છે, એ રાજના અંદર મોટી જગ્યા ઉપર બેસેલા છે. જો આવા વ્યક્તિઓ જો રોકાણ કરતા હોય તો તમારું રોકાણનો કોઈ સવાલ જ નથી. એટલે તમે રોકાણ કરો, તમારા પૈસા સેફ છે, ચિંતા નહીં કરતા. આ રીતે જ લોકોને પ્રલોભન માનીને આ પૈસા રોકવામાં આવતા હતા. અરવલ્લી એ જિલ્લાના અંદર આટલું મોટું સાબરકાંઠા અરવલ્લીમાંથી જો ફંડ જાય તો આ જિલ્લાની પરિસ્થિતિ શું થાય એ તો આવનાર દિવસોમાં ખબર પડશે. પરંતુ આના કારણે જે જિલ્લાની જે ધબકતો હતો જિલ્લો, એનું જે સાયકલ ચાલતી હતી, સાયકલ અવશ્ય આવનાર દિવસોના અંદર ઉભી રહી જશે. કારણ કે આ જે પૈસા છે એ લોકોને પૈસા ગમે ત્યાંથી લાવ્યા છે, પૈસા એને ચૂકવવા પડશે. બેંકમાંથી લીધા હતા બેંકમાં ચૂકવવા પડશે, કોઈ શરાબી મંડળીમાંથી લીધા હતા એથી ચૂકવવા પડશે. એટલે આ પૈસા ચૂકવવાના અંદર જ એ લોકો જેને ઉપાડ્યા છે થાકી જશે અને આના કારણે ભવિષ્યના અંદર બહુ ખરાબ પરિસ્થિતિનું નિરૂપણ થશે એવું લાગી રહ્યું છે. ઓકે રજત, આમાં એવું છે ક્રિકેટર સુધી તમને એમને તો પહોંચી ન જાઓ. ક્રિકેટરના મેનેજર્સ હોય છે, પીએ હોય છે, એ ક્રિકેટરનો સંપર્ક કરવો સેલિમાના ઘર નથી. સામાન્ય ભાષામાં જે કહેવત ચાલે છે, લાંબો સમય લાગી જાય. અને એમાં પણ જો ગુજરાત ટાઇટન્સ કે આઈપીએલ સમયના ફોટોઝ હોય તો શું શક્યતા છે? શક્યતા તો ઘણી બધી આમાં જણાઈ રહી છે, પરંતુ એક બીજી એક્સક્લુઝિવ માહિતી તમને જણાવી દઉં કે બીઝેડ ગ્રુપના સીઈઓ દ્વારા જે તે સમયે સેમિનારોમાં રોકાણકારોને આકર્ષવા માટે એવી જાહેરાત કરવામાં આવતી હતી કે ટૂંક જ સમયમાં હું પોતે એક આઈપીએલ ટીમ ખરીદવાનો છું. આ બાબતના વિડીયો અને મેસેજ જે તે સમયે વાયરલ થઈ રહ્યા હતા. જો કે એ વિડીયો અને મેસેજ અત્યારે ગમે તે સમયે સામે આવી શકે છે, પરંતુ રોકાણકારોને આકર્ષવા માટે એને આ સ્કીમ એક બહાર પાડેલી અને એવું કીધેલું કે પોતે દિગ્ગજ સેલિબ્રિટીના સંપર્કમાં છે, ક્રિકેટરોના સંપર્કમાં છે અને ટૂંક જ સમયમાં પોતે આઈપીએલ ટીમ ખરીદવાનો છે અને 2025માં હેલિકોપ્ટર પણ ખરીદવાનો છે તેવો પણ એને સેમિનારોમાં દાવો કરેલો છે. જો કે આ દાવામાં કેટલા સાચા છે અને ખોટા છે એ તો જ્યારે એજન્ટો અને સીઆઈડીની તપાસ સામે આવે તો જ ખબર પડે. અને સૌથી મોટી વાત એ આવી છે કે સીઆઈડી ક્રાઇમે કહ્યું છે કે રોકાણકારોના નાણાં પરત મળશે. રાકેશ, એક ક્વિક રિએક્શન એના પર. જો સીઆઈડી ક્રાઇમ કહેતી હોય તો એક થોડી રાહતની વાત આ તમામ રોકાણકારો માટે. ચોક્કસ સીઆઈડી ક્રાઇમે કીધું છે કે એ તો બહુ સ્વાયત્ત સંસ્થા છે અને એ જવાબદારી વાળી સંસ્થા છે. એણે કીધું છે ચોક્કસ પૈસા મળશે એવું આપણે માનીએ છીએ. અને સીઆઈડી ક્રાઇમ પાસે જે રોકાણ કર્યું છે, રોકાણ પર ક્યાંક ને ક્યારેક એની નજર રહેશે, એની મિલકતો પર નજર રહેશે, એમની પાસે દસ્તાવેજી પુરાવા હાથ લાગ્યા છે. તો સીઆઈડી ક્રાઇમ કહેશે તો કદાચ એ મિલકતોને ટ્રાન્ચમાં લઈને ચોક્કસ ચૂકવશે. સૌથી રોચક વાત એ છે કે જો સીઆઈડી ક્રાઇમ કહેતું હોય કે સૌથી વધારે રોકાણ શિક્ષકોનું છે, પ્રફુલ્લ પાનસેરિયા કહેતા હોય કે શિક્ષકો આમાં ઇન્વોલ્વ હશે તો કાર્યવાહી કરીશું, તો ચિંતાજનક સ્થિતિ થઈ ગઈ. કેમ કે જે રજતે કહ્યું કે તમે કહ્યું કે આમાં શિક્ષકો જ એજન્ટ હતા અને શિક્ષકો જ રોકાણકારો. તો હવે શિક્ષકો માટે ચિંતાનો વિષય કે હરખાવાનો વિષય? શિક્ષકોની વાત કરવામાં આવે તો શિક્ષકો એક એવો સમૂહ છે, એક મોટો સમૂહ છે. મોટા સમૂહના અંદર એ લોકોનું આમ જોવા યુનિટી બહુ જબરજસ્ત છે. એટલે એમની રીતે એમના લોકોને એવું હોય છે કે ભાઈ આ પૈસા આપણે રોકાયા છે, એકબીજાને રોકાયા અને સરકારી કર્મચારી આપણે કઈ કરવા જઈશું તો આપણે ફસાઈ જઈશું. એટલે ચોક્કસ એ લોકો અત્યારે ખુલીને બહાર નથી આવતા અને બહાર આવશે તો એવા જ પૈસા આવશે કે જે કાયદેસર એ લોકોએ આપ્યા હશે, વ્હાઇટ પૈસા. બાકીનું જે બ્લેક નાણું હશે એ તો ક્યારેય એ લોકો કહેવાના નથી કે અમે આપ્યા છે. વાત રહી શિક્ષકોના અંદર, સેમિનારના અંદર બી જે રજતે વાત કરી કે 2025 સુધીના અંદર હેલિકોપ્ટર લેવા છે,
પોતે ભૂપેન્દ્રસિંહ હેલિકોપ્ટર કંપનીની પણ મુલાકાત લઈ આવ્યો હતો, એ કંપનીની અંદર મળી આવ્યો હતો અને હેલિપેડની મંજૂરી માટેની પણ પ્રોસેસ ચાલુ કરી હતી. પણ અત્યારે સત્તાવાર એના કોઈ કાગળ શું થયા એ મળ્યા નથી, પરંતુ હેલિકોપ્ટરની કંપનીના અંદર મુલાકાત લઈ આવ્યો હતો. 2025માં હેલિકોપ્ટર લેવાનું છે એ વાત પણ બિલકુલ સાચી છે. અને આ ટાઈપનું આયોજન હતું, એને પોતાને ખબર હતી કે હજુ મને કંઈ થવાનું નથી, કારણ કે આ રીતે રાજકીય વ્યક્તિને જોડે રાખતો હતો, એટલે મને કંઈ આ બાબતે કંઈ થવાનું નથી એવું ચોક્કસ એના મનના અંદર હતું. અને એના કારણે જ એ બિલકુલ એ પોતે નિશ્ચિત હતો અને એટલા માટે જ આ કૌભાંડ આટલું જલ્દી ખુલી જશે એવું એને પણ કદાચ ખબર નહીં હોય. ઓકે, ધન્યવાદ રાકેશ અને રજત. તો હવે સીઆઈડી ક્રાઇમે પ્રેસ કરી છે. સૌથી મોટી વાત એ છે કે જીએસટીવીએ જે અહેવાલ દર્શાવ્યો હતો કે શું ક્રિકેટર પણ રોકાણ કરી રહ્યા છે બીઝેડ સ્કીમમાં. શુભમન ગિલ, આશિષ નેહરા સાથે જે ફોટોઝ વાયરલ થયા એના કરતાં પણ મોટી વાત 50 લાખનો સ્ક્રીનશોટ વાયરલ થયો. તો ત્યારે સવાલ હતો કે માત્ર સ્ક્રીનશોટ દેખાડીને રોકાણકારોને આકર્ષતો હતો ભૂપેન્દ્રસિંહ, પણ હવે જો સીઆઈડી ક્રાઇમ કહેતું હોય કે 5 થી 6 ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું છે, તો વિચાર કરો કે પૈસા છાપવામાં આ ઓલરાઉન્ડર ક્યાં ક્યાં પહોંચ્યો અને કોના થકી પહોંચ્યો. સહેલું નથી હોતું ક્રિકેટરનો સંપર્ક કરવો ને ક્રિકેટર તમારી સ્કીમમાં ઇન્વેસ્ટ કરે. એક મોટા ગજાની વાત છે. એન્ટી કરપ્શન યુનિટથી માંડીને બધું જ હોય છે બીસીસીઆઈ પાસે, આઈસીસી પાસે. તો એ બધું જ હોવા છતાં ક્રિકેટર્સ ઘણું બધું ધ્યાન રાખે છે. શું લીગલી છે, શું ઇલીગલી છે, ક્યાંક શંકાસ્પદ છે તો દૂર રહે છે, કેમ કે આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે. પણ રાહતની વાત એ છે કે સીઆઈડી ક્રાઇમ કહી રહી છે કે રોકાણકારોને તેમના નાણાં પરત મળશે અને સૌથી વધારે રોકાણ શિક્ષકોનું છે. હવે શિક્ષકોનો આમાં ખરેખર શું રોલ છે, અથવા તો જે ઉપરના પૈસા ઇન્વેસ્ટ થયા છે શું ભૂલી જવાના, એ સવાલ આજે પણ એ તમામ શિક્ષકો, પોલીસ અધિકારીઓ, નિવૃત્ત શિક્ષકો તેમના દિમાગમાં ફરતો જ રહેશે. જોઈએ કે રાજકીય લોબી જે એજન્ટોને કહી રહી છે કે તમે વ્યવસ્થા કરો, બાકી ચિંતા કરવાની કોઈ વાત નથી. આ તથ્યમાં કેટલો દમ છે એજન્ટો જાણે, સ્થાનિક અધિકારીઓ જાણે, પણ છેલ્લે સવાલ તો લટકેલો છે. વિજય માલ્યા, નીરવ મોદી તો ઠીક, પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને તો લાવો. નમસ્કાર.